હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. મિત્રો, ગઈકાલે આપણા ગુજરાતની અંદર એટલે કે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના થઈ. તેના મિત્રો સમાચાર જાણીને મિત્રો ખૂબ જ દુઃખ થયું હતું. ઘણા બધા મિત્રો કહે છે કે ભાઈ તમે કેમ વિડીયો લેટ બનાવ્યો. તો મિત્રો, વિડીયો લેટ બનાવવા પાછળનું કારણ એ હતું કે મિત્રો આવી જે ઘટના જ્યારે ઘટતી હોય ને ત્યારે મિત્રો એ દિલ ઉપર લાગતી હોય છે અને એનાથી મિત્રો એના વિશે કંઈ બોલવું એ પણ મિત્રો બોલાતું હોતું નથી, કેમ કે આ ઘટના એવી ખતરનાક ઘટના હતી. આ દુર્ઘટનાની અંદર મિત્રો સૌ પ્રથમ મને કેવી રીતે ખ્યાલ આવ્યો તો કે મિત્રો મેં જ્યારે 2 વાગે ઇન્સ્ટાગ્રામની અંદર ચેક કરતા હતા ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર આના વિડીયો બધી જગ્યાએ ફરતા હતા અને વિડીયો મિત્રો ફરતા હતા ત્યારે અમને એવું લાગ્યું કે આ કોઈ ફેક વિડીયો છે, કોઈ લોકોએ બનાવેલા છે ફેક વિડીયો માત્ર વ્યૂ માટે. પણ જ્યારે મિત્રો ન્યૂઝ ઉપર જ્યારે આની નજર નોખી ત્યારે ખબર પડી કે ભાઈ અમદાવાદની અંદર એક એર ઇન્ડિયાનું વિમાન છે તે મિત્રો ત્યાં ક્રેશ થયું છે અને 1:38 મિત્રો આ વિમાન ઉડે છે અને આ વિમાન 1:40 મિત્રો ક્રેશ થાય છે. અને આ જે સમાચાર બધી જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર સાંભળ્યા ત્યારે મિત્રો ખૂબ જ દુઃખ થયું હતું. તો મિત્રો આની અંદર કુલ જે સવાર લોકો હતા તે 242 લોકો સવાર હતા. તેની અંદર 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર હતા. કુલ વિમાનના લોકો 12 અને બાકીના પેસેન્જર લોકો હતા. અને આ ઘટના મિત્રો છે ને ખૂબ જ ખતરનાક ઘટના ઘટેલી છે. આ એક એવો હાદસો થયો છે કે જેનાથી મિત્રો પૂરા વિશ્વની નજર આપણા ગુજરાતના અમદાવાદ ઉપર છે. અને મિત્રો આના જ્યારે સમાચાર સાંભળ્યા અને આના જ્યારે ન્યૂઝ ઉપર કે બીજી સોશિયલ મીડિયાના અમુક જગ્યાએથી તેના વિડીયો ફોટો દેખ્યા ત્યારે મિત્રો ખૂબ જ દુઃખ લાગ્યું હતું, કેમ કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે તેની અંદર જે લોકોના જે મૃત્યુ થયા છે તેની જે તસવીરો મિત્રો સામે આવી હતી તે તસવીરો જોઈને મિત્રો ખૂબ જ દુઃખ લાગ્યું હતું. કહેવાનો મતલબ મિત્રો એ છે કે આવી ઘટના મિત્રો કોઈ જગ્યાએ ન ઘટે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે ઘટના છે મિત્રો પહેલી વખત અમે મારી જિંદગીની અંદર આવી ઘટના જોઈ હતી અને સોશિયલ મીડિયામાં જ્યારે એના ફોટા વિડીયો વાયરલ થયેલા જોયેલા ત્યારે મિત્રો એના વિશે કંઈ બોલવું પણ બોલી નહોતું શકાતું, કેમ કે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જ્યારે પોસ્ટો ફરતી હતી ત્યારે પણ અમે મિત્રો માનવા તૈયાર નહોતા, કીધું આ ખોટું છે, આવી કોઈ ઘટના નહીં ઘટી હોય. પણ જ્યારે મિત્રો ધીરે જ્યારે 2 વાગ્યા પછી મિત્રો જ્યારે સોશિયલ મીડિયાની તમામ એકાઉન્ટો ઉપર જ્યારે તેના વિડીયો આવવા મળ્યા ત્યારે મિત્રો મને પાકું થયું કે ભાઈ આ વાસ્તવિક રીતે કોઈક આવી ઘટના ઘટી છે. બરાબર છે. આ જે ફ્લાઇટ છે મિત્રો અમદાવાદથી લંડન જતી હતી અને આ ફ્લાઇટ કેમ આવું થયું તેનું હજી સુધી કારણ કોઈ જગ્યાએ હજી સુધી કોઈને પાકું પરફેક્ટ કારણ મળ્યું નથી. હજી સુધી બધા અટકળો જ કરી રહ્યા છે. બરાબર છે. અટકળોની અંદર મિત્રો એવું છે કે ઘણા બધા લોકોનું કેવું છે કે ભાઈ હીટિંગ પ્રોબ્લેમ હોવાને કારણે, ઘણા લોકોનું કેવું એવું છે કે તેના જે વ્હીલ જે છે તે અંદર નહોતો એના કારણે પણ થયું છે. ઘણા બધા લોકોનું કેવું એવું છે કે આ ફ્લાઇટ લાંબા સમયની હતી એટલે એની અંદર ફ્યુલનો જથ્થો વધારે હતો. ઘણા લોકોનું એવું પણ કેવું છે કે એની અંદર લગેજનું વજન વધારે હતું. લગેજનું વજન એટલે કે જે લોકો થાય તેની સાથે મિત્રો અલગથી બેગો હોય છે 50 કિલોની 40 કિલોની, તો એનું કે વજન વધારે હોવાને કારણે અડધા લોકોનું કેવું એમ છે કે આ જે વિમાન છે મિત્રો તેનું જે અંદર જે વજન જે લગેજનું હતું તે મિત્રો અનબેલેન્સ હોવાને કારણે આવી ઘણી બધી અટકળો કરી છે. ઘણા બધા લોકોનું કેવું એવું પણ છે આ 2 એન્જિનો એક ખાતે બંધ થઈ જવાને કારણે આવું થયું છે. પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર જ્યારે ઇન્સ્ટાગ્રામની અંદર પ્રથમ વિડીયો જ્યારે આવ્યો ત્યારે મિત્રો એ વિડીયોની અંદર સાફ નજર આવતું હતું કે વિમાન ઓલરેડી મિત્રો ઉપરની તરફ જઈ રહ્યું હતું અને એકદમ ધીરે નહીં પણ એકદમ નીચે આવી રહ્યું હતું અને તેની સ્પીડ પણ કમ દેખાઈ રહી હતી. સ્પીડ પણ એટલી હાઈ સ્પીડ દેખાઈ નથી રહી. આ સોશિયલ મીડિયાના જે વિડીયો જે તમામ જગ્યાએ વાયરલ થયા તે મિત્રો વિડીયો કાલે જોયા હતા અને પછી મિત્રો આ જે લોકો જે હતા જેમના જે મૃત્યુ થયા તેના પણ મિત્રો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સઅપની અંદર કે અમુક જગ્યાએ મિત્રો વાયરલ થયા હતા તે દેખીને મિત્રો ખૂબ જ દુઃખ લાગ્યું હતું. ભગવાનને પ્રાર્થના કરીએ કે 242 જે લોકો જે મૃત્યુ થયા હતા તેને ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની મિત્રો શક્તિ આપે. અને આ જે મિત્રો જે ઘટના જે ઘટી કોઈ કલ્પના પણ કરી નહીં હોય, કોઈને મનમાં પણ એવો વિચાર નહીં હોય. દરેક વ્યક્તિ ખુશખુશાલ હતા. દરેકનું એક સપનું હતું. કોઈ પહેલી વખત મિત્રો ફ્લાઇટની અંદર બેઠા હશે, કોઈના મમ્મી, કોઈની બેન, કોઈનો ભાઈ, કોઈનો ભત્રીજો, કોઈનો પપ્પા કે કોઈને નજીકના સગાવાલા મિત્રો આ ફ્લાઇટની અંદર હતા
દરેક વ્યક્તિએ પોતપોતાનું કંઈક ને કંઈક ગુમાવ્યું છે, બરાબર છે. અને આ જ્યારે ફ્લાઇટ છે મિત્રો તે ક્રેશ જે થઈ તે મિત્રો જે એક હોસ્ટેલ હતી, જે મેડિકલ કોલેજની એક હોસ્ટેલ હતી, ત્યાં ડૉક્ટરો હતા અને ડૉક્ટરો મિત્રો છે તે નીચે જમતા હતા અને જમતા હતા તે સમયે આ હાદસો થયો હતો. અને તેની બિલ્ડિંગની આજુબાજુની અંદર પણ મિત્રો આગ લાગી હતી. નાના મોટા સાધનો હતા, નાના મોટા કોઈ પણ જીવજંતુ કે લોકો હતા તેઓ પણ આની અંદર મિત્રો સામેલ થયા છે. અને ખરેખર આ ઘટના ખૂબ ખતરનાક ગણી શકાય. આ ઘટના જ્યારે ઘટી તેની 5 મિનિટની અંદર પોલીસ પ્રશાસન અને મિત્રો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં આવી ગઈ હતી. લોકલ લોકોનું કેવું છે અને આજુબાજુના લોકોને જેવી જાણ થતાં ત્યાં બચાવ કાર્ય હાથ ધર્યું હતું, બરાબર છે. અને દિલ્હીથી આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રી એવા અમિત શાહ પણ ત્યાંથી રવાના થયા હતા ત્યાં સીધી મુલાકાત માટે, બરાબર. એટલે આ ખૂબ જ ઘટના મિત્રો દુઃખદાયી છે. પૂરા વિશ્વની અંદર મિત્રો ટ્રેન્ડ ઉપર હાલ ચાલી રહી છે. પૂરા વિશ્વની નજર આપણા ત્યાં હતી કે આ ઘટના કેવી રીતે ઘટી. તેની વાસ્તવિક માહિતી કોઈ છે નહીં, માત્ર બધા લોકો છે તે અટકળો કરી રહ્યા છે કે શું કારણથી આ ઘટના ઘટી, બરાબર. અને આનો અમે વિડીયો લેટ બનાવવા પાછળનો મિત્રો કારણ એ જ હતું કે કોઈપણ ઘટના ઘટે ત્યારે મિત્રો દુઃખદાયી ઘટના હોય તેને અંદર મિત્રો બધાને દુઃખ જ લાગતું હોય છે. કોઈને મિત્રો એવું થતું ન હોય પણ દરેકને દુઃખ લાગતું હોય છે. કેમ કે કાલના જે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા મિત્રો મેં વિડીયો જોયા હતા રાત્રે મોડા સુધી. અને ત્યાં જે ગ્રાઉન્ડ ઉપર જઈને જે વ્યક્તિઓ રિપોર્ટિંગ કર્યું હતું એ લોકોના જે લોકો એની અંદર હાદસાની અંદર આવ્યા હતા એમના સગાવાલા ત્યાં આવ્યા હતા. ત્યારે મિત્રો તેમનું જે રિપોર્ટિંગ કરતા હતા ત્યારે એમના જ્યારે વાર્તાલાપ સાંભળતા ત્યારે મિત્રો ખૂબ દુઃખ લાગતું હતું કે કેમ કે અમુક લોકો જ્યારે એમના સગાવાલાને મૂકવા માટે આવ્યા તે ઘર તરફ રવાના નહોતા થયા અને આ ઘટનાનો તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતે થયું છે અને તેને પોતાનું કંઈક ને કંઈક ગુમાવ્યું છે. અને મિત્રો ખૂબ જ ખતરનાક આ ઘટના ઘટી છે. આ મને એવું લાગે છે કે વિશ્વની અંદર આવી ઘટના પહેલી વખત જ આવી ઘટના ઘટી છે કે જેની અંદર આવડો મોટો હાદસો થયો હોય. કેમ કે આટલા બધા લોકો એક સાથે ફ્લાઇટમાં હતા. અને એક મિત્રો સોશિયલ મીડિયામાં બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એક વ્યક્તિ જે હતો એ વ્યક્તિ બચી ગયો છે. તે વ્યક્તિનું મીડિયાવાળા રિપોર્ટિંગ કરતાં એવું જાણવા મળે છે કે ભાઈ એ વ્યક્તિ દરવાજા પાસેની સીટ હોવાને કારણે ઇમરજન્સી એક્ઝિટ હતો. એ ક્રેક થતાં એ વ્યક્તિ ત્યાંથી સીધું પડતું મૂક્યું હતું અને એ વ્યક્તિનો બચાવ થયો છે, બરાબર છે. તો મિત્રો એક વ્યક્તિ બચ્યો છે, બાકીના તમામ જે લોકો હતા એ બધા લોકોનું મૃત્યુ થયું છે. અને ન્યૂઝની અંદર માહિતી લઈએ તો કે 265 લાશો મળી આવી છે. અને 265 જે લાશો છે તેને મિત્રો DNA દ્વારા તેનું ચેક કરવામાં આવશે, એનું પહેચાન કરવામાં આવશે. અને પછી મિત્રો છે તે 3 દિવસની અંદર જે વ્યક્તિની જે ડેડ બોડી છે તે સુપ્રત કરવામાં આવશે. આવું મિત્રો જાણવા મળ્યું છે, બરાબર છે. આ ખૂબ જ ઘટના દુઃખદ ગણી શકાય. આપણા પૂર્વ જે મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી જે એક નિર્દોષ વ્યક્તિ ગણી શકાય. જે વ્યક્તિ આપણે ઘણો એમના જે સમયકાળ દરમિયાન જે ગુજરાતની અંદર તેઓ જે શાસન કર્યું તે દરમિયાન આ વ્યક્તિએ કોઈની નજરે નથી આવેલ. એટલે કે સીધી સાદગી રીતે વ્યક્તિએ મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવી હતી. એ વ્યક્તિનું જ્યારે મિત્રો ડેથ થાય ત્યારે ખૂબ જ મિત્રો દુઃખ લાગતી હોય છે. નામી અનામી જે વ્યક્તિને આપણે નામથી નથી જાણતા એમના ફોટા પણ મિત્રો અમુક લોકોના વાયરલ થયા છે. અમુક લોકોના પૂરા ફેમિલી સાથેના ફોટા હતા, 5 લોકો, 3 4 લોકો સાથે. એમના પણ અત્યારે કોઈ પણ જાતનું ઓળખાણ થતી નથી. તમામ લોકોની 265 તેમની ડેડ બોડી મળી છે, બરાબર છે. અને મોડી રાત સુધી આ બચાવ કાર્ય ચાલુ હતું. અને ત્યાં મિત્રો આ વિમાનને ફ્યુલનું પ્રમાણ વધારે હોવાને કારણે મિત્રો ભયંકર મોટામાં મોટી આગ પણ લાગી હતી અને તેની અંદર બધા બળીને ભડથું થયેલા હતા. એટલે ખૂબ જ આ દુઃખદ, આની ખાલી વર્ણન કરીએ તો મિત્રો ખૂબ તમને દુઃખ લાગશે. મને આ જે જગ્યાએ ઘટના ઘટી તેની આજુબાજુના જે લોકો હતા એ લોકોનું કહેવું એમ છે કે જ્યારે ધરતીકંપ થાય ત્યારે કેવું વાતાવરણ બને એવું વાતાવરણ ત્યાંનું મિત્રો બન્યું હતું. તો મિત્રો ખૂબ જ દુઃખદાયી ઘટના ઘટી છે. અને ગુજરાતની અંદર મિત્રો આ ફ્લાઇટને લગતી આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે દરેક લોકોને વિડીયોના માધ્યમથી ખ્યાલ આવી જાય કે ભાઈ આવી રીતે બધું થયું હતું. તેના વિડીયો પણ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયાની વાયરલ થયા, ઘણા બધા લોકોએ જોયા છે કેવા કેવા પ્રકારના વિડીયો છે, કેવી રીતે બિલ્ડિંગ ઉપર તેનું એ ફ્લાઇટ પડી છે અને કેવી રીતે લોકો પણ ઓળખી નથી શકાતા, જેઓ બળીને મિત્રો ખાક થઈ ગયા હતા, બરાબર છે. અને બિલ્ડિંગ પર જે હતું બિલ્ડિંગ પર એસ્ટ વેસ્ટ થઈ ગયું, આખું બિલ્ડિંગ જે હતું એ પણ બળીને મિત્રો ખાક થઈ ગયું હતું, બરાબર. એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી
ટાટા ગ્રુપ દ્વારા મિત્રો આ ફ્લાઇટને ચલાવવામાં આવતી હતી અને આ ફ્લાઇટની અંદર જેટલા પણ સવાર વ્યક્તિઓ હતા અને જેટલા લોકોનું મૃત્યુ થયું છે તેમને મિત્રો જે આ કંપની દ્વારા મિત્રો છે ને 1 કરોડ રૂપિયા દેવાની સહાય પણ કરવાની વાત કરી છે, બરાબર છે. અને સાથે સાથે મિત્રો જે બિલ્ડિંગ ઉપર જે ક્રેશ થયો હતો એ બિલ્ડિંગને નવીન બિલ્ડિંગ બનાવવા માટેની પણ એમણે વાત કરી છે, બરાબર. એટલે ખૂબ જ દુઃખદાયી ઘટના મિત્રો ઘટી છે ગુજરાતની અંદર. આ વિડીયો બનાવવાનો મિત્રો મકસદ એ જ હતો કે મને 2-4 લોકોએ એક વાત પણ કરી હતી કે તમે કેમ આના વિશે કોઈ વિડીયો બનાવ્યો નથી. તો વિડીયો બનાવવાનું કારણ મેન મિત્રો આ હતું, કેમ કે આવી દુઃખદાયી ઘટના ઘટતી હોય ત્યારે મિત્રો વિડીયો બનાવવાનું મન થતું હોતું નથી, બરાબર છે. તો છતાં મને એવી થયું કે ચલો આપણે બનાવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તમામ દિવ્ય આત્માઓને શાંતિ આપે અને એમના સગા સંબંધી જે લોકો છે એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. બીજું મિત્રો આપણે કંઈ કરી ના શકીએ, પણ આ દુઃખની ઘડીની અંદર આખું ગુજરાત મિત્રો એમની સાથે છે, આખો દેશ એમની સાથે મિત્રો ખડે પગે ઊભો છે. આ ઘટનાની હજી મિત્રો પાકી જોંચ પડતાલ થશે કે કયા કારણસર આ ક્રેશ થયો છે. એના હજી પુખ્ત માહિતી કોઈ જગ્યાએ છે નહીં, માત્ર અટકળો ચાલી રહી છે કે ફલાણા પ્રોબ્લેમથી આવો મિત્રો ઇસ્યુ આવ્યો છે, બરાબર. તો મિત્રો આ વિડીયોને વધુને વધુ બધી જગ્યાએ શેર કરજો અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને. જય ગૌ માતા, જય ગોપાલ.